તો લોકસભાની ચૂંટણીના ગરમાટા વચ્ચે જોડતોડની રાજનીતિએ પણ જોર પકડ્યું છે, જ્યાં હવે પાટણ કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે। પાટણ કોંગ્રેસમાં ભડકો, 5 સરપંચોએ ફાડ્યો કોંગ્રેસ સાથે છેડો। 100 કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। સીએમએ ખેસ પહેરાવી આપ્યો આવકાર। લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ જોડતોડના ખેલ શરૂ થઈ ગયા છે। પાટણ લોકસભા બેઠકના ઉમેદવારના પ્રચાર રથે યોજાયેલા જાહેર સભામાં સીએમની ઉપસ્થિતિમાં 5 સરપંચ અને 100 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા। સીએમએ તમામને ખેસ પહેરાવી આવકાર આપ્યો છે। કોંગ્રેસના એક સાથે 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા પાટણ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે। પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાધનપુર અને હારીજમાં જનસભાને સંબોધી હતી। જનસભાને સંબોધતા સીએમએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભારદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા। નરેન્દ્રભાઈ માટે ગમે તેવા ભાષા વાપરીને અડવાણીજીના વિષય ઉપર જે રીતે વાત કરી રહ્યા છે, એક આંગળીની સામે 4 આંગળી પોતાના તરફ છે। ગાંધી પરિવારે સરદાર વલ્લભભાઈ પટેલ, આંબેડકરજી, રામ મનોહર લોહિયાજી, જયપ્રકાશ નારાયણજી અનેક લોકોને હાસ્યમાં જવાબ આપો। ઉલ્લેખનીય છે કે પાટણ કોંગ્રેસના એક સાથે 100 જેટલા કાર્યકરો તૂટતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે, જ્યારે ભાજપમાં વધુ જોમ પુરાયો છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।